અમદાવાદમાં નજીવા વરસાદે મહાપાલિકાની પ્રી મોન્સૂનની તૈયારીઓની પોલ ખોલી નાખી છે। વરસાદી ઝાપટા બાદ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। નિકોલના ગોપાલ ચોકની અંદર કલાકો વીતી ગયા છતાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી। નિકોલમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। અનેક ઉપાયો છતાં પણ તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। નાગરિકોની અંદર અત્યારે રોષ વ્યાપી ગયો છે અને તંત્ર પાસે તાત્કાલિક પગલાંની માંગ પણ ઉઠી છે। લગભગ ઓછામાં 1.5-2 મહિનાથી આ પ્રોબ્લેમ છે, પણ હજી કાંઈ સોલ્યુશન થયું નથી। અહીંયા લગભગ વરસાદ તો આજે પડ્યો છે, નગર વરસાદ વગર એટલું પાણી ભરાતું કે બાઇકવાળાને અને ગાડીવાળાને ચાલવામાં બહુ મુશ્કેલી પડતી હતી, પણ હજી કાંઈ આનું સોલ્યુશન થયું નથી। વરસાદ હજુ તો થોડોક જ આવ્યો છે, ચોમાસામાં શું થશે? ચોમાસામાં તો હલાશે જ નહીં અને બધાના ઘરમાં પાણી ઘરી જશે, એ 100%ની વાત છે। અત્યારે બી ઘરી જાય છે, ગટરના પાણી ઘરમાં ઘરી જાય છે, તો વરસાદનું પાણી ઘરી જવાનું એ 100%ની વાત છે। તો સાહેબ મેં હમણાં તમે લાઈવ તમે પણ જોઈ રહ્યા છો કે આ કઈ રીતની તકલીફ પડે છે, પબ્લિક કેટલું હેરાન થાય, પરેશાન થાય છે। અમારા કોર્પોરેશનવાળાની મહેરબાની કહેવાય આટલી કે આ 1.5 ઇંચ વરસાદ પડે તો અહીંયા કેડેકેડ સમાન પાણી ભરાય જાય, ઘૂંટણ સમાન પાણી ભરાઈ જાય એમ। તમને વ્યવસાયમાં કઈ રીતે મુશ્કેલી પડે? આ તમે જોયું ને બેન, અમારે આ ખંભા ઉપર લઈ બોક્સ લઈ જાય અને વ્યવસાયમાં જવું પડે, અમારા સાધનો બગડી જાય છે। સીએનજી રિક્ષા હોય અથવા પાણી અંદર ઘૂસી જાય એટલે અમારી રિક્ષાઓ બંધ પડી જાય છે। કોર્પોરેશન ઘોર નિંદ્રાની અંદર સૂતું છે વ્યવસ્થા।